2-3 દિન ની અંદર થાર લેવા જાવી, થાર લઈ લો ને એટલે આવું. કોંગ્રેચ્યુલેશન. વરના નાખી દીધી ને થાર કે વરના તો રોડ ઉપર હાલે એમ જ નથી. ટૂંકમાં ટોટલ લોસ માં વહી ગઈ છે. વીમા વાળા ભાઈ ને કીધું. ડૉક્ટર ભરત આહિર, તો એના વિશે વાત કરવાના છીએ. ભરતભાઈ ગાડી લઈને આવતા હતા ને થોડાક પાણાને વરસાદ આવેલો હતો, ખાડા હતા, એના કારણે સ્ટીરિંગ ભમી ગયું તો ગાડી ફૂદડી ખાઈ અને ખાડા પાણીના કેનાલ હતી એમાં ગાડી પડી ગઈ. ભરતભાઈ સેફટીમાં છે, ભરતભાઈને કશું નથી થયું અને આપણા દ્વારકાવાળાનો હાથ છે એમની માથે એટલે કશું ન થાય. અને ભરતભાઈ હેમખેમ કમ્પ્લીટ છે. અને ભરતભાઈને બીજો પણ વિખવાદ હાલે છે. કિશોર કિંગ અને ભરતભાઈ આહિર એમને બેને ઝઘડો હાલે છે ચેનલ વિશે. અને એમનું એક પ્રેન્ક ચેનલ હતી, સંગાથે પ્રેન્ક અને એવો વિડીયો બનાવતા હતા તો એમના વિશે ચર્ચા થઈ. તો ભરતભાઈએ ખાલી મજાકમાં કિશોર કિંગનું વાત ઉડાડી તો કિશોર કિંગે સાચું માની લીધું કે ભરતભાઈ મારું કાપે છે ને આમ તેમ. તો ભરતભાઈના વિરુદ્ધ કિશોર કિંગ એ બંને વિરોધીમાં હાલે છે. તો હાલમાં ભરતભાઈને તો કશું નથી થવાનું, કારણ કે એના તો ફેન ફોલોવિંગ વધારે છે. કિશોર કિંગને કે જે માપમાં રહે નકા બાકી ગોબા ઉપડી જાય, કારણ કે કિશોર કિંગ અને ભરત આહિરનું બરોબરી કોઈ દિવસ ના થઈ શકે. એટલા માટે ભરત આહિર છે અને કિશોર કિંગ છે. એટલે એ બંનેનો ઝઘડા ચાલે છે અને એ વિશે પબ્લિક બહુ વિડીયો બનાવી રહી છે. પણ તે છતાંય આ સાચું હકીકત છે તે ભરતભાઈ બોલ્યા છે વિડીયોની અંદર. એ પણ તમે જોઈ શકો છો આપણા આગળના વિડીયોની અંદર. તો તમે આપણા વિડીયોની સાથે જોડાઈ રહેજો અને કોન્ટેક્ટ તરીકે જોડાઈ રહો. અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ભરતભાઈ આહિરની હાલપલની માહિતી આપણી ચેનલ ઉપર મળતી રહેશે. ના ઘરે જ છું. ટૂંકમાં અગાસી ઉપર બેઠો છું. પવન આવે છે ને. ક્યારે આવે થાર? થાર ને હવે 2-4 દિન ની અંદર. ટૂંકમાં આમ તો વેઇટિંગ બહુ છે, 2.5-3 મહિનાનું છે, પણ ક્યાંકથી આડાવરું સેટિંગ કરીને થઈ જાય. નવી ગાડી હવે ઈ કા નથી, એકદમ કમ્પ્લીટ જ. આ ખોટી ટેન્શન લીધા રાખે. અરે માસી ટેન્શન ના લ્યો, એકદમ કમ્પ્લીટ છે. હા એ તો ખબર છે, એ તો થાય ટેન્શન થાય. મારા મમ્મી છે ને, આને કાઈ ટેન્શન ના હોય, આ મોજ મારી આવર માણસ. વિશુભાઈ હું ઘરે પહોંચ્યો ને ત્યાં સુધી મારા મમ્મી ને રડવાનું ચાલુ હતું. ઘરે પહોંચ્યો ને ત્યારે બધી એને નિરાશ થઈ. મારા મમ્મી ને એમ થયું કે આ બધા મને ખોટું બોલે છે, ભરત ને લાગ્યું છે, પણ મને લાગ્યું નથી. મમ્મી ને તો યાર હા આટલું કોઈ થોડુંક વાગ્યું તો ઘણું થઈ પડે. આ તો પછી શું ફેલાઈ થઈ જ ગયું તમારું. પાછું એમાં શું છે કે ત્યાં પબ્લિક એટલી બધી ભેરી થઈ ગઈ ને તો ડાયરેક્ટ વિડિયા ત્યાંથી વાયરલ થવા માંડ્યા ડાયરેક્ટ. અરે બહુ સેકન્ડોમાં તો બધાને ખબર પડી ગઈ હતી. હા ઘટના બની ને 15 મિનિટમાં તો લગભગ બધે વાત ફેલાઈ ગઈ હતી. કાલની પરમદી કા કાલની પરમદી ની કાલે જ 5 વાગે. બાકી ફોન મારા ખીચામાં હતા અને એક ફોન મારા ડેશબોર્ડ ની અંદર હતો. એની અંદર ગીત વાગતા હતા. ડેશબોર્ડ ની અંદર જે ફોન હતો ને એ ફોન આખો ડેડ થઈ ગયો, એની અંદર પાણી કરી ગયું. આઈફોન છે ને મારા ખીચાની અંદર હતો, એટલે ફોન તો હાથમાં નતું કઈ. હા હતો, એની પેલા હતો, 15 મિનિટ પેલા જ હતો, પણ ઘટના બની ને ત્યારે ફોન મારા હાથમાં નતો. હા તો શું છે હવે પબ્લિક ટૂંકમાં ભલે મિક્સ કરીને દઈએ વાતું તો ભાઈ 100 થાય પછી સમજ્યા. બરાબર. ના 1000 વાતું કરે પબ્લિક તો. હાલ્યા રાખ કઈ ના હોય. થયા રાખ, કોઈને કઈ નુકસાની ના થાય ને એ વસ્તુ મોટા મોટી કહેવાય મારા માટે. મારે ઈ પૂછા કરી હતી. મેં કીધું અત્યારે જો ફોન અમે લગભગ લાગશે તો નહીં, ફોન કરાય નહીં યાર એવા ટાઈમે. પછી એમાં સાચું છે. એમાં જો મને તો લાગવાનું હોય તો લાગે જ, બરાબર, પણ બીજાને ના લાગ્યું ને એ મોટામાં મોટી વાત કહેવાય. હા ઈ છે. પણ આપણે આમ થોડું બીજા જે ને સ્કૂલ ના છોકરા બધા સ્કૂલે થી છૂટ્યા, બરાબર, એની છૂટી થયા ને તો બધા રોડ ઉપર ને જે વાલીઓ હોય બધા લેવા આવતા હતા ને જતા હતા. એમાં જો કોઈ કાટીમાં આવી ગયું હોત ને તો આપડા લીધે એને અઘરું પડી જાય ખોટે ખોટું. ઈ છે. પછી એમાં થઈ ઘણું પડે ને કેસ કબાડા થાય, આ થાય. હાલો કેસ કબાડા તો નડે નહીં, બરાબર, પણ આ જે વ્યક્તિ આપણે ગુમાવી દઈએ એ થોડું પાછું આવવાનું. આપણાને અફસોસ થાય ને યાર પછી કે આપડી ગાડી થી આમ થયું ને. અરે તો ફોન આવ્યા માંડ્યા કે ભરતભાઈ કઈ થયું નથી ને આમ છે ને તેમ છે. મારા ભાઈ
હું રોડ ઉપર બેઠો છું, મારી ગાડી ભલે કાંઈ આમાં ખાડામાં પડી છે પણ હું બહાર છું. મને કઈ ઉપાધિ જેવું છે નહીં, ટેન્શન ના લેજો. આ તો તો ચમત્કાર જ કહેવાય, પણ તમે હોશ બોસ માં હતા એટલું સારું ને, નકા તો થડકો 100%. લાગે માણસ અરે એ તો બેભાન 15 મિનિટમાં તો ત્યાં બધા ખબર પડી એટલે તો દોસ્તારો ને બધા આવી પડ્યા, તો એમ થાય કે આ બધા યુદ્ધ કરવા આવ્યા કે ઓલે સેના ના આવી હોય. વિચાર કરો. ના ના સારું હોય ભાઈ.